નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય. ટેટ અને ટાટ આ બંને વિષય એવા છે કે જેના જે કાયમી ભરતી માટેના આંદોલન છે ને લગભગ 1.25 વર્ષથી શરૂ છે. વિદ્યાર્થીઓ છે એ પોતપોતાની શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને, માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, આ બંને લડત લડી રહ્યા છે કે અમને કાયમી નોકરી જોઈએ છે. પેલા પ્રવાસી શિક્ષક હતું, પછી એના પછી આપણે જોયું કે જ્ઞાન સહાયક આવ્યું, પણ આંદોલન દમખમથી લડ્યા અને કહ્યું કે અમારે તો કાયમી ભરતી જ જોઈએ છે. આ જે અધવચ્ચેનું જે થીગડું છે અમારે નહીં ચાલે. એના પછી આ માગ માટે તો ઘણા બધા પ્રયોગો, રચનાત્મક કાર્યક્રમો છે આપવામાં આવ્યા. ભગવાનને પત્રો લખ્યા, રામને પત્રો લખ્યા, હનુમાનને પત્રો લખ્યા, સંતોને પત્રો લખ્યા, સીએમને પત્ર લખ્યા, પીએમને પત્ર લખ્યા, અધિકારીઓ જે ગાંધીનગરમાં સચિવાલયમાં બેઠા છે એમને પત્રો લખ્યા. આપણે વાત કરીએ દાંડી માર્ચ, ઉલટી દાંડી માર્ચ કરવામાં આવી, ગામડાઓ સુધી પહોંચવામાં આવ્યા. સમાજો જે અલગ અલગ છે, રાજપૂત સમાજ હોય કે દલિત સમાજ હોય કે એસટી સમાજ હોય કે કોઈ પણ અન્ય સમાજ હોય, એ બધા સમાજને પણ જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. વાલીઓ છે એને પણ જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અને એના પછી હવે અત્યારની સમયે જ્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ એ સમયની વાત કરું તો હમણાં જાહેરાત થવાની છે કે કાયમી શિક્ષકોની ભરતી હવે જાહેરાત કરી દેવામાં આવશે. જે પ્રાથમિક ભરતી છે એની જાહેરાત કરવામાં આવશે 2 તબક્કામાં, અને જે ઉપરવાળી જે એનાથી મોટી ભરતી છે ટાટવાળી, એ પણ એની જાહેરાતો થઈ જ ગઈ છે અને એનું ઓફિશિયલ નોટિફિકેશન પણ આવવાનું છે. આટલી માહિતી છે. હવે થશે કે કેમ એ આગામી દિવસમાં જોવાનું રહેશે. પણ અત્યારે જે વાત કરવી છે ને ટેટ ટાટ પાસ શિક્ષકોની સાથે એ કરવી છે કારણ કે આજનો બુધવાર છે અને 2 દિવસ અગાઉ એટલે કે સોમવારે એ લોકો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા. અને ભૂપેન્દ્ર પટેલે એમની સાથે શું વાત કરી, એમને શું કહ્યું એ સાંભળવું છે. શકુંતલાબેન, આપનું સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં, અને બંને શિક્ષકોનું પણ સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. તમે મુખ્યમંત્રીને મળ્યા હતા, મુખ્યમંત્રીને તમે રજૂઆત શું કરી હતી, તમામ વિગતો જણાવો. અમે સોમવારે 2 ગ્રુપમાં અમે મુખ્યમંત્રી આપણા જે માનનીય ભૂપેન્દ્રસિંહ છે અને આપણા ગુજરાતના કહેવાતા દાદા છે એમને મળ્યા. અમે 2 ગ્રુપમાં ગયા હતા. એક ગ્રુપ ગયું હતું ને એ સ્પેશિયલ કમ્પ્યુટરનું પોઈન્ટ લઈને, આવેદન લઈને ગયું હતું, અને અમે બીજું ગ્રુપ ગયું હતું જે ગુજરાત યુવા શિક્ષિત સમિતિ છે એના દ્વારા બધા જ જનરલ અમારા જે પણ મુદ્દા છે, જે પણ માંગણીઓ છે એ લઈને ગયા હતા. ત્યારે પહેલું જે ગ્રુપ ગયું એની ચર્ચામાં એવું હતું કે તમારે તો મહેકમનો પ્રશ્ન છે, કમ્પ્યુટર શિક્ષકની, એમને કમ્પ્યુટર શિક્ષકની જ વાત કરી હતી કે અમને કમ્પ્યુટર શિક્ષક ક્યારે બનાવશો, અને આજે 7,500ની જાહેરાત કરી છે એની અંદર અમારો સમાવેશ કરો. ત્યારે એમણે એમ કીધું કે હા, તમારે તો મહેકમનો ઇસ્યુ છે ને, હા જોઈને કરાવી દઈશું. ઓકે, પછી અમે ગયા, અમે 4 ઉમેદવાર હતા. પછી અમે વાત કરી 7,500માં વધારો કરો, 1 થી 8માં ક્યારે ભરતી આપશો, એ બાબતે બધી ડિટેલમાં ચર્ચા કરી, વયમર્યાદાની ચર્ચા કરી. અને પછી અમે કમ્પ્યુટરના પણ સાથે 2 ઉમેદવાર હતા તો અમે પૂછ્યું કે સર આ 7,500 જે છે એની અંદર અમારો સમાવેશ કરો, એવી રીતે અમે રિક્વેસ્ટ કરી. તો સીએમ સાહેબે એવું કીધું કે એ 7,500માં જો થશે ને કમ્પ્યુટર શિક્ષકનું ત્યારે કરીશું, બાકી નેક્સ્ટ જ્યારે કરીશું ને ત્યારે અમે કમ્પ્યુટર, પીટી, સંગીત અને ચિત્ર આ વિષયની પહેલા ભરતી કરવાના છે. આવો એમનો જવાબ હતો. એટલે 7,500માંથી કે અલગથી? નહીં, 7,500 હમણાં કરી દેશે ટૂંક સમયમાં, અને પછી નેક્સ્ટ જ્યારે પણ ભરતી કરશે ત્યારે આ જે 4 વિષય છે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, પીટી એની ભરતી કરીશું. આવો એમનો જવાબ હતો. ઓકે, આ કમ્પ્યુટર શિક્ષક વાળો, પીટી વાળો, એટલે ટૂંકમાં વ્યાયામ હોય કે કોમ્પ્યુટર હોય કે સંગીત હોય કે આર્ટ હોય, ચિત્ર હોય, આ બધાની મને વિગતવાર તમારી પાસેથી માહિતી જોઈએ છે કે જે વિદ્યાર્થીઓ, માની લો કે આપની જ વાત કરીએ તો આપે કોમ્પ્યુટર કર્યું છે, આની સાથે બીજું ઓપ્શનલ સબ્જેક્ટની સાથે ટેટની પરીક્ષા ક્લિયર કરી છે, એની પહેલા આના મહેનત કેટલી લાગતી હોય છે, સમય કેટલો લાગતો હોય છે, એની પહેલા શું કર્યું હતું તે? કારણ કે ત્યારે તો પણ તમારા માટે ટેટ ટાટ વગેરે કંઈ હતું પણ નહીં, એટલે વિસ્તારથી મને જણાવો. જો હવે હું મારું જ ઉદાહરણ લઈને કહીશ કે 2011ની અંદર અમને કમ્પ્યુટર વિષય સાથે બીએડ કરવાની પરવાનગી આપી. પહેલાં તો અમારો બીસીએ અને એમસીએ જે સબ્જેક્ટ છે એ ટેકનિકલ સબ્જેક્ટ છે, અને પછી એમણે બીએડ કરવાની પરવાનગી આપી. તો મને તો અત્યારે એવું લાગે છે કે જે બીએડ કરવા માટે અમને પરવાનગી આપીને એ તો એમની બીએડ કોલેજ ચાલુ કરવા માટે, ચાલુ રાખવા માટે જે પરવાનગી આપી હશે. કારણ કે અત્યારના હાલના જે જવાબો એમના સાંભળીએ છીએ ને કે કમ્પ્યુટર શિક્ષકની ભરતી અમે કરવા માંગતા નથી, કે શાળાઓને એની જરૂર નથી, એના પરથી એવું લાગે છે. તો 2011માં અમને કમ્પ્યુટર વિષય સાથે બીએડ કરવાની પરવાનગી આપી. પછી 2012માં રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કમ્પ્યુટરના 9 થી 12ના પાઠ્યપુસ્તક પણ આપવામાં આવ્યા. એ પણ પછી 2012ની અંદર એ લોકોએ પહેલી વાર
2012માં પુસ્તકો આપ્યા અને 2014માં પહેલીવાર કમ્પ્યુટર સાથે ટાટ પરીક્ષા લીધી હતી. ઓકે. પછી 2014માં લીધી, પછી 2019માં લીધી અને હમણાં 2023માં લીધી. આ રીતે 3 વાર પરીક્ષા લીધી છે અને અમે એ પરીક્ષા પાસ કરી દીધી છે. અત્યાર સુધી 3500 જેટલા ઉમેદવારો પાસ છે. અત્યારે લાસ્ટ જે પરીક્ષા તબક્કાવાર લીધી જેટલી પણ પરીક્ષા લીધી એમાં કે છેલ્લી પરીક્ષામાં? નહીં, છેલ્લી પરીક્ષામાં 700 ઉમેદવાર પાસ છે અને 2014 થી લઈને 2023 સુધી 3500 ઉમેદવાર પાસ છે અને નોકરીએ ભરતી કેટલા લાગ્યા? માત્ર 104 ઓકે. અને એ પણ માત્ર ગ્રાન્ટેડ શાળાઓમાં જ. અને સરકારી શાળામાં તો એક પણ ટીચર નથી, કમ્પ્યુટર ટીચર. તો કમ્પ્યુટરનો ભણાવે કોણ? પૂછ્યું હતું, એક ક્વેશ્ચન બી પૂછ્યો હતો સાહેબને કે તો સર કમ્પ્યુટર શિક્ષક ક્યારે? તમે આટલી બધી 25,000 હમણાં શાળા પ્રવેશોત્સવ હતો ત્યારે આપણા માનનીય વિનોદરાવ સાહેબ છે એમણે કીધું હતું કે 21,000 જેટલી 25,000 જેટલી કમ્પ્યુટર લેબ આપીએ છીએ અને 3 લાખ જેવા કમ્પ્યુટર્સ આપીએ છીએ. તો એ ભણાવશે કોણ? ત્યારે એ જવાબ બી મળ્યો હતો અમને અને સારો એવો જવાબ હતો કે જે બીજા વિષય શિક્ષક છે ને, જેમ કે ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, જે પણ શિક્ષકો છે ને એ ભણાવી શકે છે તો સાથે આ વિષય પણ ભણાવી દેશે. આ રીતનો અમારો જવાબ હતો. તો હું એમ કહેવા માંગુ છું કે અમે પણ જ્યારે બીએડ કર્યું ને તો અમારી સેકન્ડ મેથડ હતી. કમ્પ્યુટર સાથે અમારો બીજો વિષય પણ હતો, જેમ કે મારો અકાઉન્ટ હતો, કોઈનો અંગ્રેજી હશે, કોઈનો મેથ્સ હશે. એવી રીતે દરેકના અલગ અલગ સબ્જેક્ટ હોય છે. તો જો એ શિક્ષક, ગુજરાતીવાળો શિક્ષક, ગણિતવાળો શિક્ષક જો કમ્પ્યુટર ભણાવી શકતો હોય તો અમે પણ બીજો વિષય ભણાવવા માટે સક્ષમ છીએ. બેન, હું તમને ઘણા સમયથી જોઉં છું આ જે આંદોલન છે એમાં, અને તમે બહુ દમખમથી લડ્યા છો પણ ખરા, જેનું પરિણામ પણ મળ્યું છે. જે રીતના તમે લડ્યા છો અને પછી એવી રીતના જવાબ સાંભળવામાં આવે કે તમારી ભરતી તો નહીં થાય, પછી આપણે જોઈ લેશું, કેટલી તકલીફ પડે આ જવાબથી? મારી તો એ દિવસે હાલત 2-3 જવાબ એવા સાંભળ્યા અને બીજા અધિકારીને જ્યારે મળીએ ને, સચિવને મળીએ ત્યારે આવો જવાબ મળે ને તો એમ થાય કે કંઈ નહીં, સરકાર તો આપણી છે ને, દાદા તો બેઠા છે ને, એ તો આપણું સાંભળશે. પણ જ્યારે સીએમ સાહેબને મળીએ અને એમના મુખેથી આપણા કાનેથી આ વસ્તુ સાંભળીએ ને ત્યારે ખરેખર એમ પગ નીચેથી જમીન ખસી જાય છે કે આટલો બધો સંઘર્ષ અને એમાં પણ પછી આ રીતે પોતાની હક માટે લડવા માટે આવીએ અને પછી જો આવો જવાબ મળે ને ત્યારે ખરેખર એમ થાય. મને તો પોતાને એમ ફીલ થતું હતું, હવે હું મારા મા બાપને શું જવાબ આપીશ, હવે હું મારા સમાજને શું જવાબ આપીશ. એક આશા હતી કે હું જાઉં છું અને કંઈક લઈને આવીશ, અને હવે જ્યારે મારું પાછું જવાનું છે ત્યારે હું ઘરે શું કહીશ કે આજે મને નોકરી નથી મળવાની, કેમ કે એવું કહી દીધું છે કે તમારો વિષય તો ગૌણ છે, જ્યારે નેક્સ્ટ ટાઈમ ભરતી આવશે ત્યારે અમે તમારા વિષયને સમાવીશું. ક્યારે કરશે? એવા તો 2020ની અંદર ખ્યાલ છે કે 2020માં કીધું હતું કે 1,000 કમ્પ્યુટર શિક્ષણ સહાયક અમે આપીશું. મંજૂર પણ થયું હતું અને પછી 65 જ શિક્ષક આપેલા. તો એવા તો વાયદા ને વચન તમારા ઘણા ગયા. તો હમણાં તમે એમ કહો છો કે નેક્સ્ટ યર જ્યારે પણ કરીશું ત્યારે જ કમ્પ્યુટર શિક્ષક, પીટી શિક્ષક, વ્યાયામ શિક્ષક અને સંગીત શિક્ષક આપીશું. તો પછી ક્યારે? ખાલી આપીશું કહી દીધું, પણ અમારે કેટલી રાહ જોવાની? અમને ક્યારે ન્યાય મળશે? બરોબર. તેજસભાઈને માઇક આપો. મારે થોડી માહિતી આપવી છે કે જ્યારે આપણે ઇતિહાસ વાંચીએ ને જૂના સમયનું, ત્યારે બહુ રાજા મહારાજાઓ જે બધા હતા ને એ બધા કવિઓ રાખતા હતા, સંગીતવાળા લોકો રાખતા હતા. આપણે નવરત્નોની વાત પણ સાંભળી છે કે નવરત્નો હતા, તાનસેન વગેરે એ બધા. એટલે આ સંગીત, શિક્ષણ, આ બધું એટલા માટે જરૂરી છે કારણ કે આનાથી સમાજમાં એટલે કે લોકોમાં એક ક્રિએટિવિટી આવે છે. પણ હવે ક્રિએટિવિટી ત્યારે આવે છે કે જ્યારે આપણી આસપાસ મ્યુઝિક વાગતું હોય કે સંગીત હોય અથવા તો બીજી કંઈ પણ વસ્તુઓ હોય, કાવ્યો રચાતા હોય, કવિતાઓ રચાતી હોય, મહાન ગ્રંથો છે એ લખાતા હોય. પણ એ લખાશે ક્યારે? કે જ્યારે આ બધું હશે ત્યારે, એટલે સમાજની અંદર ક્રિએટિવિટી હશે ત્યારે. જ્યારે આવું નહીં થાય તો પછી એ ક્રિએટિવિટી જ મરી જશે. માણસ છે એકદમ રોબોટ બની જશે. અને રોબોટ ન બને એટલા માટે આ રચનાત્મકતા છે એટલી જરૂરી છે. તેજસભાઈ, આપની પાસેથી મારે એ જાણવું છે કે તમે જે બાકીની એટલે કોમ્પ્યુટર સિવાયની જે રજૂઆતો તમારી મુદ્દાસર મૂકી હતી એ શું હતી અને તમને સીએમએ શું જવાબ આપ્યો હતો? હવે અમે પેલા ગ્રુપમાં તો કમ્પ્યુટરવાળા ગયેલા હતા, એમની માહિતી અમને મળી ગઈ. અમે 3:30 વાગે અમારું બીજું ગ્રુપ હતું, અમારા 4 લોકોનું. અમારો મુખ્ય મુદ્દો ગુજરાત શિક્ષિત યુવા સમિતિ વતી અમે મળવા ગયેલા. તો મુખ્ય અમારા 4 મુદ્દા રહેલા હતા. પહેલો મુદ્દો અમારો એ હતો કે 7,500ની જે ભરતી આવવાની છે 9 થી 12ની અંદર, એનું ઓફિશિયલ લેટર તમે બહાર પાડો કે આ તારીખથી અમે ફોર્મ ભરીશું, આટલી તારીખ સુધીમાં ફોર્મ ભરી દેશું અને આટલી તારીખે તમને શાળાએ હાજર કરી દેશું. પહેલો મુખ્ય મુદ્દો અમારો આ હતો. તો સાહેબે એમ કીધું કે ના એ તો કરવાની જ છે, બસ એની જ વિચારણા ચાલુ છે. બીજો મુદ્દો અમારો એ હતો
કે 1852 જે અન્ય માધ્યમની અંદર જે ભરતી છેલ્લા 6 વર્ષથી અન્ય માધ્યમની અંદર જે હિન્દી, ઉર્દુ, મરાઠી, તેલુગુ, તમિલ આ લઘુમતી ભાષાઓ બધી ભાષાઓની કરીએ ને તો 6 વર્ષથી ભરતી જ નથી થયેલી. પણ 1852ની જે ભરતી થવાની હતી એનું તમે ક્યારે ભરતી પ્રક્રિયા ચાલુ કરશો એ મુદ્દો હતો. ત્રીજો મુદ્દો અમારો એ હતો કે 1 થી 8 ની અંદર જે ગુજરાતી માધ્યમની અંદર વિદ્યા સહાયકની ભરતી થવી જોઈએ એનું તમે જાહેરાત ક્યારે આપશો. અમારા મુખ્ય મુદ્દા 3 હતા અને સાથે સાથે અમારો ગૌણ મુદ્દા અમારા એ મુખ્ય મુદ્દાઓની સાથે સાથે અમારા વય મર્યાદાનો મુદ્દો હતો. મેરિટ છે કે માર્ક્સ છે કે પણ અમે સાહેબને એવું જ કીધું કે તમે મેરિટના આધારે ગણો, માર્ક્સના આધારે ગણો, નવાને લો, જૂનાને લો, તમારે જેને જે કરવું એ કરો, પણ અમારી મોટી સંખ્યામાં કાયમી શિક્ષકની ભરતી તમારે કરવાની છે. આટલા મુદ્દા અમારા મુખ્ય હતા. તો સાહેબે એમ કીધું કે ના ભરતી કરવાની જ છે, ટૂંક સમયમાં કરીશું જ. પણ એક વસ્તુ મને એ નહીં સમજાતી કે કોઈ પણ અધિકારીને મળીએ, મંત્રીને મળીએ કે સચિવને મળીએ, બધા જના મોઢે એક જ વસ્તુ આવે છે કે ટૂંક સમયમાં કરીશું. મારે એવી કોઈ ડિક્શનરી શોધવી પડશે કે ટૂંક સમય એટલે એનો અર્થ શું થાય ને એ મારે સમજવો પડશે. કેમ કે હરેક જગ્યાએથી ટૂંક સમય આવે છે. આજે જાહેરાત ઉપર જાહેરાત આજથી વર્ષ દિવસ પહેલા કોઈ ખાનગી ચેનલના માધ્યમથી અથવા પત્રકાર દ્વારા એવી ટ્વીટો કરવામાં આવતી કે 8 થી 10 હજારની ભરતી કરીશું. આજે પણ એ 8 થી 10 હજારનો આંકડો 12 થી 15 હજારે પહોંચ્યો છે અને અત્યારે જ ખાનગી ચેનલના માધ્યમથી જોવા મળ્યું છે કે 24,700ની ભરતી કરવામાં આવશે. બોલો ક્યાં 8 થી 10 હજાર. પણ મારે એ કેવું છે કે સમીરભાઈ તમને પણ એ દિવસ યાદ હશે કે જ્યારે આપણે 21/11/2023 VSK ભવન ખાતે લોકોને ઢસડવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓના, ત્યારે 22 તારીખે 2750 એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. એને આજે વર્ષ દિવસ પૂરું થઈ ગયું, એ પણ હજી પૂરો નથી થયો અને 2750 થી લઈ અને એક મીંડું ઉમેરી દીધું 24,000 અત્યારે પહોંચ્યા છે. મને તો એ જ નહીં ખબર પડતી કે આ ભરતી કરવા માગે છે કે ખાલી ને ખાલી આંકડાઓની રમત અમારી સાથે રમે છે. અમે સ્વીકારીએ છીએ કે સીએમ સાહેબ કહે છે, એવું પણ કીધું છે કે તું ફરીથી 2 દિવસ પાછો મને મળવા આવીશ, ખુશીના સમાચાર તારી પાસે હશે આ રીતે. પરંતુ આવા વાયદાઓ અમે ભૂતકાળમાં ખૂબ જોયેલા છે. પ્રવક્તા મંત્રી આવીને એમ કહે છે કે અમે 7,500ની જાહેરાત કરશું. અને હા સાહેબ, કાલે મંગળવારે અમે પ્રવક્તા મંત્રી પાસે પણ અમારે આવેદન લઈને ગયેલા હતા. તો સાહેબે એમ કીધું કે આ તો શિક્ષણનો મુદ્દો છે, તમે કુબેરભાઈને આપીને મળો. અહીંયા મારી પાસે તો આરોગ્યનો મુદ્દો છે, તમે અહીંયા ના આપી શકો. મેં કીધું સાહેબ તમે જાહેરાત કરી હતી એ તો મારે કરવી પડે એક પ્રક્રિયાના ભાગરૂપે. મેં પ્રવક્તા મંત્રી છું તો મારે કરવી પડે. તમે એક કામ કરો, આને તમે ત્યાં આપી દો. મેં કીધું સાહેબ તમે અહીંયાથી ઇન્વર્ટ કરાવી દો કે ના તમે શિક્ષણ વિભાગમાં કુબેરભાઈને આપો. તો આવી રીતે ઋષિકેશભાઈ પટેલે મને ખુદ કીધેલું, મેં ત્યાં પણ ગયેલા કાલે. તો કંઈક ને કંઈક એમ થાય છે કે લોકો ખાલી મૌખિક બોલે છે, અમે લોકો ઓફિશિયલ માનવા માંગીએ છીએ. તમે ઓફિશિયલ તમે જાહેરાત કરી દો, બસ. અમારો એક એ જ આ એક મુદ્દા સાથે જ અમે એક વર્ષ દિવસથી આ સંઘર્ષ કરીએ છીએ. અને કંઈક ને કંઈક મને એવું પણ લાગે છે કે અમારા આંદોલનને વિખવાદ થાય એ માટે થઈને આ બધી ટ્વીટ ઉપર ટ્વીટ ઠોકવામાં આવે છે એવું મને લાગી રહ્યું છે. એટલે નોટિફિકેશન સુધી કઈ નથી નહીં. નોટિફિકેશન સમીરભાઈ આજે 3 તારીખ છે, 3 જુલાઈ છે. તમને હું આજે બી કહું છું બુધવારનો દિવસ છે. અત્યારે આપણે મીડિયા મારફતે તમને કહું છું આજથી 15 દિવસ પછી પણ આપણે જોઈશું ને તો બી ઓફિશિયલ નોટિફિકેશન નહીં હોય ને નહીં જ. એક વખત એની પાસે આંકડો છે કે એટલી અમારે 7,500ની કરવાની છે, તો એક વખત ખાલી ઓફિશિયલ આપી દઉં કે ભાઈ 7,500 એમાં કરીશું. પછી ભલે ને તમે 10 દિવસ પછી કહો કે ભાઈ સમાજમાં અમે એટલા ભરશું, અંગ્રેજીમાં એટલા ભરશું, આમાં ભરીશું, પણ એક વખત ઓફિશિયલ આંકડો એક વખત આપી દે ને તો અમને અંદરથી એમ થાય ઘાસકારો કે નહીં ભરતી આવશે. बिल्कुल. दिलीप भाई, તમારે અન્ય માધ્યમ વિશે શું કહેવું છે? अन्य माध्यम का देखा जाए तो जब से 2750 की भाई ने बोला कि मंजूरी आई तब से उसकी प्रोसेस चालू हुई है. मतलब फरवरी के अंदर फाइल तो रेडी थी, जो अभी लेटर आया मतलब कि मंजूरी का, उसमें आप देखेंगे पहली लाइन में लिखा मतलब कि 27 फरवरी को फाइल विभाग में गई थी. अगर सरकार की इच्छा होती तो वो भर्ती चुनाव से पहले आ सकती थी और अभी तक अन्य माध्यम के जितने भी कैंडिडेट है वो साला में हाजिर भी हो जाते हैं. लेकिन सरकार ने किस कारण से नहीं किया वो कारण उनको ही पता है. उसके बाद अभी चुनाव के बाद जब फाइल मंजूर हुई, जिस दिन आंदोलन था 18 तारीख को, उस दिन वो फाइल मंजूर होकर आ गई. मतलब आप जाहिरात दे दो, मतलब सब कुछ काम ओके होने के बाद, मंजूरी मिलने के बाद 18 से लेकर आज 3 तारीख मतलब लगभग 15-16 दिन हो गए, अभी तक वो जाहिरात आई नहीं है. तो मेरा सरकार से ये सवाल है, जब आप 1852 लोगों की भर्ती की जाहिरात नहीं कर पा रहे, जैसा अभी तेजस भाई ने बोला कि मतलब 24,700 की सरकार भर्ती करने वाली गुजराती माध्यम में कक्षा 1 से लेकर 12 तक, तो उसके ऊपर हम विश्वास कैसे करें? अगर आप मीडिया में, या तो आप मीडिया में बोल रहे हो कि मीडिया में सुबह से लगातार मीडिया में आ रहा है, ट्वीट के माध्यम से मालूम पड़ा मतलब इतनी भर्ती आने वाली, लेकिन वो भर्ती पर विश्वास कब होगा? जब आप एक भर्ती प्रोसेस चालू करोगे तब, या तो कहीं ऑफिशियल नोटिफिकेशन हो. इसमें क्या होता है कि जैसे अगर अभी सरकार ने बोला 24,700 की भर्ती होने वाली है, अगर हम यही पूछने जाएं कि विद्या सहायक में कितनी भर्ती होगी, तो किसी के पास कोई आंकड़ा नहीं होगा. अगर आंकड़ा भी होगा तो हम पूछेंगे कितना प्रोसेस पहुंचा, तो क्या बोला जाएगा? अभी हमने मंजूरी ली है, अभी इसमें मंजूरी का भी आएगा, फिर रोस्टर महकम का आएगा. मतलब
बहुत लेंदी प्रोसेस है। सरकार भले बोलती है लेकिन भर्ती करने में उसको कम से कम कोई भी भर्ती हो तो 1-2 साल ले लेते हैं। अगर सरकार को सही में भर्ती करनी है तो जिस तरह से ज्ञान सहायक का किया था प्रोसेस, 15 दिन के अंदर आपकी मेरिट भी आ जाती थी और आपको स्कूल के अंदर हाजिर भी कर देते थे। तो सरकार से मेरा यही निवेदन है, अगर आपको 24,700 शिक्षक सही में भरने ही हैं तो उसकी प्रोसेस आप फास्ट से फास्ट करके जल्दी से जल्दी आप जितने भी कायमी शिक्षक हैं उनको आप स्कूल में हाजिर कर दें, क्योंकि लगभग 6 वर्षों से भर्ती नहीं हुई है। बहुत सारे ऐसे उम्मीदवार हैं जिनकी उम्र मतलब बॉर्डर पर है, मतलब किसी का 1 महीने 2 महीने 3 महीने 4 महीने, बहुत सारे लोगों की उम्र भी पूरी हो चुकी है। अगर सरकार चाहे, जिस टाइम पे जब कोरोना आया था जो 2600 की भर्ती हुई तो उसमें सरकार ने 1 वर्ष की छूट दी थी। अगर सरकार की इच्छा हो, सरकार से मैं ये अपील करता हूँ जिस तरह से आपने उन लोगों को छूट दिया था 1 वर्ष की, तो जितने कैंडिडेट 2023 में पास हैं उनको वह 1 वर्ष की छूट दी। अगर आप इतनी 24,700 की भर्ती कर रहे हैं तो मतलब उनको भी अवसर नौकरी पाने का मिलना चाहिए। दूसरी बात मैं कहना चाहूँगा सरकार से, जैसे बहन ने बताया कि मतलब कि कंप्यूटर, पीटी, संगीत, जिस तरह से बहन ने बोला कि मतलब जब हम नियामक के पास गए रजूआत करने, उन्होंने बोला कि मतलब कंप्यूटर कोई भी शिक्षक पढ़ा सकता है, पीटी कोई भी शिक्षक पढ़ा सकता है, संगीत कोई भी शिक्षक पढ़ा सकता है। अगर कंप्यूटर, पीटी कोई भी शिक्षक पढ़ा सकता है तो जब मंत्रिमंडल बनता है तो उसके अंदर शिक्षण मंत्री, आरोग्य मंत्री, पर्यटन मंत्री, कृषि मंत्री, सब मंत्री बनाने की क्या जरूरत है? मंत्री बनाने के साथ साथ उनके सचिव, फिर उसमें नियामक, नियामक के बाद उप नियामक, उप सचिव, कितने सारे लोगों को क्या जरूरत है? तो काम तो कोई भी कर सकता है। अगर नियामक, सचिव, फिर उनके सबके पर्सनल असिस्टेंट, पीए, क्लार्क, जब इतने सारे लोगों को क्या जरूरत है? अगर एक टीचर सब कुछ कर सकता है तो एक व्यक्ति सब कुछ कर सकता है। अगर मंत्री जी है तो उनको सचिव की और उप सचिव की, नियामक की, उप नियामक की क्या जरूरत है? तो सरकार से मेरा यही सवाल है, सबसे पहले आप वहां से चालू कीजिए। अगर शिक्षक, अगर मान लीजिए कि मैं सब विषय में पढ़ा सकता हूँ, अगर मैं मल्टी टैलेंट है तो मैं पीटी, संगीत, टीचर सब कुछ करा लूंगा, लेकिन वो चीज कब होगा? जब आप खुद अपनी जगह से लागू पड़ेंगे। इससे क्या होता है? अगर आपने बीएड करवाया है, बीसीए करवाया, एमसीए करवाया है, जो स्पोर्ट्स के टीचर है उनके लिए सरकार ने स्पेशल परीक्षा ली है 60 की, स्पोर्ट्स एप्टीट्यूड टेस्ट पिछले साल। तो अगर उसके अंदर उनकी करार पे नौकरी दी जा रही है तो आपको परीक्षा लेने से क्या फायदा है? उनके पास तो डिग्री है, डाटा, उनको 21,000 करार पे नौकरी दे दो, 24,000 26,000 जो भी है, तो परीक्षा लेने की क्या जरूरत है? परीक्षा आपने इसलिए लिया क्योंकि आप उनकी कायमी भर्ती करना चाहते हो। मैं सरकार से दोनों हाथ जोड़कर विनती करता हूँ, 7,500 जैसा 24,700 का आंकड़ा है, लेकिन 24,700 में 7,500 का ही पता है कि मतलब ये माध्यमिक में होने वाला, अभी भी मतलब बाकी की जो जगह है अभी फिक्स नहीं है, मतलब किसके अंदर होने वाली है। अगर आप भर्ती करना चाहते हो तो साथ साथ में कंप्यूटर, पीटी, संगीत जगह बढ़ाकर आप ऐड करके भर्ती कीजिए। अगर ये भर्ती नहीं होती है तो आने वाले सोमवार से कंप्यूटर, पीटी, संगीत और 1 से लेकर 12 तक ऑफिशियल नोटिफिकेशन जब तक नहीं आता तब तक ये आंदोलन चालू रहेगा, क्योंकि हमको इस सरकार के ऊपर 1% भी विश्वास नहीं है, क्योंकि हम पिछले 6 साल से संघर्ष कर रहे हैं। परीक्षा लाने के लिए ऐसे परीक्षा नहीं है, 2023 के अंदर लगातार आंदोलन, एसईबी के धक्के इतने खाने पड़े, तब जाकर चुनाव के पहले प्रेशर में आकर मतलब आपकी परीक्षा ली जाएगी। परीक्षा लेने के बाद अब भर्ती करने के लिए आप खुद देख रहे हैं, मतलब 1 साल से लगातार संघर्ष कर रहे हैं। तो घर वाले बोलते मतलब छोड़ दे, लाइन बदल दे, तो हम जाए तो जाए कहाँ? लेकिन हम मक्का में, जब तक हमने तैयारी किस लिए कि हमको शिक्षक बनना है। तो सरकार से मैं यही अपील करता हूँ, आपको जो भी करना है आप स्पष्ट रूप से कीजिए। आप कंप्यूटर की भर्ती कीजिए, क्योंकि आप बोलते हो कि हम 2,50,000 नए कंप्यूटर देने वाले, 25,000 नई लैब बनाने वाले। तो जो कंप्यूटर विषय है वो टेक्निकल विषय है, वो सभी शिक्षक नहीं पढ़ा सकते। जो बीसीए किया होगा, एमसीए किया होगा वही पढ़ा सकता है, मतलब जो टेक्निकल नॉलेज है। अगर आप कक्षा 9, 10, 11, 12 अगर उस टाइम पे अगर बच्चे को अच्छे से कंप्यूटर की ज्ञान दिया जाएगा, नॉलेज दिया जाएगा, तो बच्चा आगे जाकर अपनी लाइन पसंद कर सकता है। आईटी के क्षेत्र में हो, चाहे बीसीए कर सकता है, एमसीए कर सकता है। लेकिन कोई भी शिक्षा को खाली एक ही विषय का निष्णांत होता है प्रॉपर, अगर वो अपने विषय पर पूरी तरह से ध्यान दे, खाली एक ही विषय का निष्णांत होगा। लेकिन आप उसे हर विषय का काम कराएंगे तो संभव नहीं है, उसका बुरा असर बच्चों पर ही पड़ने वाला है। तो उसका फायदा क्या होगा कि जब आप देख ही रहे मतलब कि जो सरकारी स्कूल है उसकी धीरे धीरे हालत कैसी होती जा रही है। तो सरकार अगर शिक्षकों की भर्ती नहीं करेगी, मूलभूत जो सुविधाएं बच्चों को नहीं देगी, तो आने वाले समय में ऐसा होगा कि लोग जानबूझकर सरकारी स्कूल छोड़ देंगे। जैसे कभी आंकड़ा आया कि मतलब कि जो ड्रॉप आउट रेशियो है, सरकार ऐसा बोलती है मतलब कि घट रहा है। अगर ड्रॉप आउट रेशियो घट रहा है तो शिक्षकों की संख्या बढ़नी चाहिए ना, शिक्षकों की संख्या घट क्यों रही है? तो सरकार से मेरा यही सवाल है, 24,700 की भर्ती आप कहां से कहां तक मतलब कि 1 से 12 के अंदर कैसे करेंगे, कब करेंगे, उसका ऑफिशियल नोटिफिकेशन आना चाहिए। साथ साथ में कंप्यूटर, पीटी, संगीत, इन शिक्षकों की भर्ती नहीं होगी तो आंदोलन चालू रहेगा। હા તેજસભાઈને આપજો। તેજસભાઈ મારે એ જાણવું છે, કારણ કે જે પ્રવાસી શિક્ષક છે એ તો આખે આખું બંધ કરી દીધું, બરાબર, એના પછી જ્ઞાન સહાયક આવી ગયું। હવે માની લો કે તમારા માટે સારી વાત છે કે થઈ જાય કાયમી ભરતી। હવે કાયમી ભરતી થઈ જાય તો એના પછી જે પેલું કપડાં સીવવા માટેનું જે વચ્ચેનું થીગડું છે એ થીગડું શરૂ જ રહેવાનું છે કે એ જ્ઞાન સહાયક છે એ બંધ થઈ જવાનું છે? હવે ના, વાત જોઈએ તો અત્યારે અમદાવાદની ઘણી નિશાળો એવી ઘટ વધારે છે, 70,000 થી વધારે શિક્ષકોની ઘટ છે।
जैसे कि आपने बोला कि 24,700 की भर्ती करेंगे, मतलब इससे घट पूरी हो जाएगी, तो नहीं होने वाला है। सरकार के हिसाब से देखें तो आज की तारीख में लगभग 45,000 शिक्षकों की घट है। अगर नई शिक्षा नीति के हिसाब से देखें गुजरात के अंदर 1 से लेकर 12 तक तो लगभग 2 लाख शिक्षकों की घट है। मैं गलत आंकड़ा नहीं बोल रहा, आप सर्च करके देख लीजिए, मतलब कितनी स्कूलें हैं, कितने बच्चे हैं, उसमें जो रेशियो दिया गया उसके हिसाब से देखा जाए तो गुजरात के अंदर 2 लाख से ज्यादा शिक्षकों की घट है। अगर सरकार भर्ती करना चाहे तो बड़े परिमाण में भर्ती कर सकती है। फिर भी अगर कैंडिडेट आपको नहीं मिल रहे हैं तो दूसरी तरह से आप परीक्षा लेकर भर्ती कर सकते हैं, क्योंकि बीएड पीटीसी हर बार 2 लाख 3 लाख कैंडिडेट पास होकर निकलते हैं। तो सरकार बड़े प्रमाण में शिक्षकों की भर्ती कर सकती है अगर गुजरात के शिक्षण स्तर को सुधारना है, क्योंकि जो किसी भी देश का हो, राष्ट्र का हो, समाज का हो, जो सबका जीवन का स्तर, अगर कोई भी किसी का जीवन स्तर ऊंचा लाना है, देश या समाज को आगे ले जाना है, तो उसका सबसे जो मूलभूत जरूरत है वो है शिक्षा। अगर हर समाज शिक्षित होगा तभी यह देश समाज आगे आ पाएगा। अगर हम शिक्षित नहीं रह जाएंगे तो यही होगा कि मतलब कोई चोरी करेगा, लूटपाट करेगा, दंगा करेगा, ये करेगा, धर्म के नाम पे, जाति के नाम पर हम खाली एक दूसरे को जलाते रहेंगे, भड़कते रहेंगे। तो सरकार से मेरी यही अपील है, अगर आपको सही में गुजरात का शिक्षण स्तर सुधारना है तो बड़े से बड़े प्रमाण में सबसे पहले कायमी शिक्षकों की भर्ती कीजिए। और साथ साथ में जो मतलब कि आपने स्कूल के अंदर देखा होगा कि मतलब शिक्षकों को पढ़ाने का समय कम मिलता है। मैं सरकार से दोनों हाथ जोड़कर विनती बनता हूँ कि मतलब जैसे अगर आपने हमको नौकरी दे दी, हम शिक्षक बन भी गए, लेकिन आप हमको पढ़ाने का पूरा अवसर दीजिए। इस तरह से आप सुविधाएं दीजिए स्कूल के अंदर, मतलब जो एक शिक्षक है अपने ज्ञान का पूरा जो भी जितना उसके पास ज्ञान है सब कुछ अपने बच्चों को दे पाए। अगर वो अपने बच्चों को पूरा ज्ञान दे पाएगा तभी वो बच्चा आगे जाकर देश का अच्छा एक नागरिक बन सकता है, लेकिन ऐसा होता नहीं है। जो शिक्षक है बच्चों को कम पढ़ाते हैं, सरकार का काम ज्यादा करते हैं। सीआरसी काम करो, बीआरसी काम करो, ये आंकड़े भरो, वो आंकड़े भरो, यहाँ सर्वे करने जाओ, वहाँ सर्वे करने जाओ। मतलब कि अगर 6 घंटे में स्कूल होता है तो बच्चों खाली 1 से 2 घंटे पढ़ा पाता, बाकी 4 घंटे सरकार के ही काम करता है। मैं फिर से वो पूछना चाहता हूँ कि जो ज्ञान सहायक है वो शुरू ही रहने वाला है या वो खत्म हो जाएगा? नहीं, वो तो योजना चालू रहेगी, क्योंकि सरकार ने इसको 5 साल के लिए लाया है। अगर जैसे अभी खेल सहायक में है, अगर अभी आप बोले 24,700 की भर्ती कर देंगे, लेकिन फिर भी जगह तो खाली रहने वाली है। बहुत सारी ऐसी स्कूलें, मतलब 1606 ऐसी स्कूलें जहाँ पर एक ही शिक्षक है, तो वहाँ पे कम से कम कितने शिक्षकों की जरूरत है? सूरत के अंदर एक हिंदी माध्यम की स्कूल है, उसके अंदर आपको पता कितनी जगह है? 48 जगह है। 48 जगह है एक स्कूल के अंदर। टेट 1 के अंदर खाली 28 जगह है, और हिंदी माध्यम में पास टेट 1 कैंडिडेट खाली 27 ही है। अगर सरकार भर्ती करना चाहे तो एक स्कूल के अंदर सभी को भर्ती कर सकती है, लेकिन कैंडिडेट का मैं सरकार से ही अपील करता हूँ, आप फिर से आने वाले 6-7 महीनों में 8 महीनों में फिर से आप परीक्षा लीजिए। अगर कैंडिडेट नहीं मिल रहे हैं तो आप परीक्षा लेकर दूसरी भर्ती कर सकते हैं। लेकिन आपने बोला ज्ञान सहायक योजना चालू रहेगी, तो हाँ, योजना चालू रहेगी, क्योंकि 5 साल के लिए योजना आई है। ओके, थैंक यू सो मच, आप तमाम में बात करिए बदल धन्यवाद।